નમસ્કાર મિત્રો, આજે થયો છે બુધવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, ગુજરાત રાજ્યમાં હવે અસલી ચોમાસાનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે। પાછલી કેટલીક કલાકની અંદર કડાકા ભડાકા સાથે ચોમાસાએ વાવણી લાયક વરસાદો જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર શરૂ કરી દીધા છે અને હવે પછીની કલાકને લઈને આપણે જાણીશું કે હજુ કયા ભાગની અંદર મિત્રો આ વાવણીનો વરસાદ આજે પડશે। આપણે આજના વિડીયોની અંદર મિત્રો ખાસ કરીને આવનારી કલાકોની સાથે મિત્રો 25 જૂન 26 જૂનથી લઈને જુલાઈ મહિનાના 10 તારીખ સુધીના સમયગાળાનું વાતાવરણ ગુજરાતનું જોઈશું, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી આપી છે। ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં ક્યારે થશે વાવણી અને જેને લઈને હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો તેમના અનુમાન અને વાવણી લાયક વરસાદના બીજા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે। સાથે ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે, કઈ તારીખે કયા વિસ્તારમાં થશે વાવણી લાયક સારા વરસાદો, આ તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ જે છેલ્લા 14 દિવસથી મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠે જે ચોમાસું અટકી પડ્યું હતું કે જે ગઈકાલથી ભારે મજબૂત થઈ ચૂક્યું છે। તમે અહીં ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી તસવીર ભારતની જોઈ શકો છો, જેમાં એક વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર તો બીજી વરસાદી સિસ્ટમ મહાકાય વરસાદી સિસ્ટમ હાલ બંગાળની ખાડીમાં રચાયેલી જોવા મળી રહી છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર ચોમાસાની પાંખ હાલ અત્યારે હવે ભારતના અન્ય રાજ્યો તરફ આગળ વધી રહી છે। મિત્રો આવી રહેલી આજની હવામાન વિભાગની અપડેટ અનુસાર મિત્રો 24 જૂન એટલે કે ગઈકાલે ગુજરાતના દક્ષિણ ગુજરાતના દરવાજે ધોધમાર વરસાદ વરસ્યો। મહારાષ્ટ્રમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે। આપણે જોઈશું કે આજે ગુજરાતના જેમાં પણ તમે નજર કરી શકો છો, અમે તમને બતાવી રહ્યા છીએ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ગાજવીજ સાથે ડુંગરાળ વિસ્તારમાં ગ્રામીણ પંથકોની અંદર વાવણીનો વરસાદ જોવા મળ્યો છે। આમ તો મિત્રો છેલ્લા 2-3 દિવસથી ભાવનગર અમરેલીના વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું અને હાલ વરસાદની અપડેટો તમે જોઈ શકો છો, જેમાં અમરેલીના રાજુલાના વિસ્તારોની અંદર ગીર ગઢડા વચ્ચેના તમામ ગ્રામીણ વિસ્તારોમાં તુલસી શ્યામ લાગુનો વિસ્તાર છે, આ સાથે નાગેશ્રી ઉના, આ સાથે ગીર સોમનાથ સુધીના વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અંધારપટ જેવું વાતાવરણ જોવા મળ્યું છે। બગડાના ગામમાં ગ્રામીણ પંથકોમાં હળવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે। વાવણી લાયક વરસાદ જોવા મળ્યો છે। ભાવનગર પાલિતાણાના વિસ્તાર હોય, મહુવાના અન્ય ગ્રામીણ વિસ્તાર હોય, અમરેલીથી લઈ આપ મિત્રો એ જોઈ શકો છો રાજકોટથી લઈને બોટાદ તરફ અત્યારે બદલાતા વાતાવરણને લઈને વરસાદની ફરી એકવાર શરૂઆત થતી જોવા મળી છે અને અત્યારની અપડેટ સામે આવી છે કે આગામી કલાકોને લઈને આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। સૌથી પહેલાં મિત્રો તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો હવામાન વિભાગના જે આંકડા સામે આવ્યા કે જેમાં અરબ સાગરનો દરિયો સક્રિય થતાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે। સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમ તો અમુક ભાગોમાં ભારે મેઘગર્જના શરૂ થઈ ચૂકી છે અને માછીમારો ભાઈઓ માટે ખાસ કરીને મિત્રો આગામી 24 કલાક માટે દરિયો ન ખેડવા હાલ સૂચના આપવામાં આવી છે। મિત્રો અત્યારે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ખાસ કરીને તમે જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, આ સાથે અમરેલી, ગીર સોમનાથ, રાજકોટના વાતાવરણથી લઈને હવે પછી વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, આ તો ઘણા બધા દક્ષિણ ગુજરાતના સ્થળોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વીજળીના ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે। મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી 3 કલાક માટે ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને પણ ફરી એકવાર યલો એલર્ટવાળી વોર્નિંગ આપવામાં આવી છે। આજે મિત્રો આવનારી કલાકોને લઈને સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આ સાથે તમે જોઈ શકો છો ઘણા બધા વિસ્તારોમાં હવામાન વિભાગે મિત્રો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી આપી દીધી છે અને આદ્રા નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે અને આ નક્ષત્રના વરસાદની ખાસિયત એ છે
કે જે વરસાદ શાંતિથી નહીં પડતો પરંતુ તીવ્ર કડાકા ભડાકા સાથે સાબેલાધાર વરસાદ છે પડતો હોય છે। મિત્રો આપને જણાવી દઈએ તો ગઈકાલે 23મી જૂન હતી અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સારો એવો અને સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો। દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર તમે જોઈ શકો છો। હવે પછી મિત્રો ઘણા બધા વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જનાની સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો બદલાતા વાતાવરણને લઈને તમે 25 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો પણ ફરી એકવાર સક્રિય થશે। ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આવી ગઈ છે અને અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠે અટવાયેલું ચોમાસું આજે ફરી એકવાર સક્રિય બનતું જોવા મળ્યું છે અને આવનારા 24 કલાકની અંદર મિત્રો ગુજરાતમાં વરસાદના શ્રી ગણેશ જોવા મળશે। દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારીના ભાગોમાં ચોમાસું બેસી ગયાના પણ સમાચાર સામે આવી શકે છે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લેટેસ્ટ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખાસ કરીને તેલંગાણા, ઓડિશાનો વિસ્તાર છે, અન્ય ઘણા બધા રાજ્યો છે દક્ષિણ ભારતના, છત્તીસગઢનો વિસ્તાર છે, એ વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે આપી દીધી છે કારણ કે બદલાતા વાતાવરણને લઈને અત્યારે ભારે વરસાદનું એલર્ટ હોય તો એ મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળ્યો છે અને તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આપણા ગુજરાતમાં મિત્રો તમે નજર કરી શકો છો રીઝનના વિસ્તારો છે, રીઝનના ભાગો છે, ત્યાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં ગઈકાલે પણ વાવણી લાયક વરસાદ જોવા મળ્યો હતો પરંતુ અત્યારે બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો કચ્છમાં મિત્રો 24 તારીખની જે અપડેટ સામે આવી છે એટલું જ નહીં, આવનારા લાંબા ગાળાનું અનુમાન 29 જૂન સુધીના હવામાન વિભાગના આંકડા સામે આવ્યા છે। આપ સર્વે મિત્રો અત્યારે જોઈ શકો છો ટેમ્પરેચર ઉપર જોઈ શકો છો રેન અને ઠંડા વિશે વાત કરીશું કે આગામી 25 થી લઈને 28 જૂનના રોજ અરબ સાગરના દરિયામાં ચોમાસાનો નવો પાંખ છે એ અત્યારે બનતો જોવા મળ્યો। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મોડલોની અંદર તમે જોઈ શકો છો આવનારા 24 કલાકની અંદર જાણીશું કયા ભાગોમાં કેવા પ્રકારની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમનું ખૂબ જ સંકટ ટોળાતું જોવા મળ્યું છે પરંતુ બદલાતા વાતાવરણને લઈને પેસિફિક મહાસાગરના દરિયામાં જે અત્યારે તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના દરિયામાં વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે। આપ સર્વે મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના અને દરિયાકાંઠાના ભાગોમાં જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો વરસાદી સિસ્ટમની સક્રિયતા છે ખૂબ જ વધારે જોવા મળી છે। બદલાતા વાતાવરણને લઈને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે। આ સાથે મિત્રો અત્યારે આગામી કલાકોને લઈને પણ જેમાં દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું પૂર્વાનુમાન અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કર્યું છે। મિત્રો ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના ભાગોમાં તો 35થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ભાવનગરના જે ગ્રામીણ પંથકો અમરેલી આ સાથે તમે જોઈ શકો છો ડુંગરાળા સૌરાષ્ટ્રના ઘણા બધા અને અમુક વિસ્તારો નીચાણવાળા વિસ્તારો પણ તમે લાઈવ જોઈ શકો છો। બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો। સાથે સાથે મિત્રો ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વાવણી લાયક વરસાદો છે એ જોવા મળી રહ્યા છે। ખાસ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે આ સાથે મિત્રો ગઢડાના વિસ્તારો છે, આ સાથે મિત્રો ગીર ગઢડાનો વિસ્તાર છે ત્યાં આવનારી કલાકોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે મિત્રો જે ગઈકાલે તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા ન મળ્યો હતો એમના કારણે આજે પણ અમુક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારે મેઘ ખાંગા થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ટેમ્પરેચર ઉપર પણ આપણે વાત કરીશું। અત્યારે ઠંડુ વાતાવરણ ગુજરાતનું એકદમ જોવા મળ્યું છે। રેન અને ઠંડા વિશે પણ મિત્રો નજર કરીશું પરંતુ લાઈવ તમે જોઈ શકો છો જે અરબ સાગરના દરિયામાં ચોમાસાની પાંખ છે એ ખૂબ જ સક્રિય થતી જોવા મળી છે પરંતુ બદલાતા વાતાવરણને લઈને
આસપાસના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના જે ગ્રામીણ પંથકો છે, સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને. પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે લાંબા ગાળાનું પૂર્વાનુમાન છે એ જોવા મળી રહ્યું છે, કારણ કે ગુજરાતના ઉત્તર અને પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે આવનારી 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતના અને મધ્ય પૂર્વ ગુજરાતના અમુક જિલ્લામાં છૂટાછવાયેલા તો અમુક જિલ્લામાં ગાજવીજ સાથેના વરસાદી રાઉન્ડ જોવા મળશે. ગુજરાતમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ નવી અને નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે, સરહદી વિસ્તારો છે, કચ્છની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કચ્છના દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, ઘણા બધા ભાગોમાં વરસાદી ઝાપટાઓ છે એ